ગોપાલદાસજી કહે છે કે આ દાસનો દાસ જાય વારણે. જો પોતાનો પરિચય આપતા કહે છે દાસનો દાસ, એક પુષ્ટિ માર્ગી દીનતા છે. આપણે જયારે કોઈ અન્ય વૈષ્ણવને સંબોધીને વાત કરીએ ત્યારે એના માટે પભ પરમ ભગવદી શબ્દ વાપરીએ છીએ. પભના ઘણા અર્થ થાય. પભ એટલે પરમ ભયરૂપ થાય, ઘણા ભયરૂપો એવા. પભ એટલે પ્રસાદિયા ભગત પણ થાય, જેને ઠાકોરજીના દર્શન સાથે કઈ લેવા દેવા નહીં, ખાલી પ્રસાદ લેવા આવતા હોય. પભ એટલે પરમ ભગવદીય. દરેક વૈષ્ણવમાં આપણે એવો અલૌકિક ભાવ રાખવો. જેમ શરીરાજી આજ્ઞા કરે છે ને, વાકે મન કી વે જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ નું સામર્થ્ય વૈષ્ણવ જાણે, પણ વૈષ્ણવ છે તો મારા માટે સાક્ષાત ભગવદ રૂપ છે. હરિજન આવે બારણે હસી હસી નાવું શીશ, વાકે મન કી વે જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ નું સામર્થ્ય વૈષ્ણવ જાણે, પણ જેના ગળામાં કંઠી છે, જેના મસ્તક પર તિલક છે, જે શ્રી વલ્લભનો છે, એના માટે આપણા હૃદયમાં ચોક્કસ અહોભાવ હોવો જોઈએ. દરેક વૈષ્ણવ માટે આપણે પરમ ભગવદી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યાં પોતાનો પરિચય આપવાની વાત આવે ત્યારે આપણે શું લખીએ? દાદા, એટલે દાસાનું દાસ. હું કોણ છું? દાસોહમ. કેવલ દાસોહમ એટલે પ્રભુનો દાસ નહીં, પણ દાસાનું દાસ. દાસાનું દાસ નો અર્થ શું? દાસ અનુપ દાસ, ત્રીજી પેઢી છે. દાસત્વ વ્રજ ભક્તોને પ્રાપ્ત થયું. એમનું અનુસરણ કરનારા 84,252 ભગવદીઓ, અને એમનું પણ જો દાસત્વ પ્રાપ્ત થાય ને તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ. ગોપાલદાસજી સારંગી સખીનું લીલામાં સ્વરૂપ છે. પોતાનો પરિચય શું આપે છે? આ દાસનો દાસ જાય વારણે. શ્રી ગુસાઈજીના દાસ તો ભાઈલા કોઠારી છે, અને આજે ભાઈલા કોઠારીની કૃપાથી, એમની આડીથી આ શ્રી ગુસાઈજીના સ્વરૂપના દર્શન મને થયા. નહીં તો મારામાં ક્યાં એવું સામર્થ્ય હતું? એ ભગવદીઓનો મને એવા ભગવદી સસરાજી મળ્યા, એ ભગવદીઓનો સંગ મને થયો. ત્યારે શ્રી ગુસાઈજીની કૃપા મારા પર થઈ. આ દાસનો દાસ જાય વારણે. અરે હું તો ભાઈલા કોઠારી જેવા ભગવદીના ચરણની રજ છું, જેમની આડીથી મને સાક્ષાત પુરુષોત્તમ મળ્યા. બારણે રવિવારે ઉત્સવ જુએ. ગોપાલદાસજી કહે છે કે અંદર પ્રાગટ્યનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, પણ મારે ત્યાં નથી જવું. કારણ કે તો ત્યાં પ્રાગટ્યનો ઉત્સવ, બાલલીલા ચાલી રહી છે, અને મને તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સ્વામી ભાવ છે. આ લીલા તો વાત્સલ્ય ભાવની છે. મારે તો બહાર ઉભા રહીને એના દર્શન કરવા છે. પણ એવી કૃપા થઈ કે માનો એક સ્વરૂપે ગોપાલદાસજીનો ભીતર પણ પ્રવેશ થયો, અને ભીતર રહેલા સ્વરૂપે જયારે પાછું વળીને જોયું તો એ પોતાના એક સ્વરૂપના બહાર ઉભા એમને દર્શન થયા. એ બહાર ઉભા રહીને દર્શન કરી રહ્યા છે. ભલે પોતાના હૃદયમાં માધુર્ય ભાવ છે, સ્વામી ભાવ છે, છતાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું ગાન કરતા કરતા એમને ભાવનું દાન થયું છે. એ વાત્સલ્ય રસનો, એ નંદ મહોત્સવનો આનંદ લીધો. બારણે ઉભો રહ્યો. જો આ પંક્તિઓ એટલી અદ્ભુત છે. સમગ્ર વલ્લભાખ્યાનની, 9 આખ્યાનની એક એક પંક્તિ એક એક સાગર રૂપ છે. કેમ કે આગળ પણ આપણે જોયું, આમાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની ભગવદીની વાણી છે. જ્યાં વ્રજભાષાના શબ્દો છે, સ્વયં શ્રીનાથજીની વાણી છે. જ્યાં સંસ્કૃત ભાષાના શબ્દો છે, શ્રી ગુસાઈજીની વાણી છે. જ્યાં ગુજરાતી ભાષા છે, ગોપાલદાસજીની વાણી છે. અને એટલા માટે સામાન્ય જીવની સમજમાં ના આવી શકે. જ્યારે કોઈ ભગવદીની કૃપા થાય, જ્યારે શ્રી ગુસાઈજીની કૃપા થાય, આપણને કંઈક લીલાના અંશનો પણ અનુભવ થાય, ત્યારે એમની કૃપાથી
કંઈક આપણે એના ભાવને સમજી શકીએ. આ ત્રીજું આખ્યાન બહુ અદભુત છે. એના સમાપનમાં મોટા મંદિર વાળા શ્રી જીવનલાલજી મહારાજે 2 શ્લોકો લખ્યા છે, બહુ અદભુત છે. એનું દર્શન પણ આપણે કરીએ. શ્રીમદ વિઠ્ઠલનાથાનામ વિશ્વવિખ્યાત કર્મણામ વર્ણિત સ્વાનુભૂતોયમ પ્રાદુર્ભાવ મહોત્સવ. આ શ્રી ગુસાઈજીના પ્રાદુર્ભાવનું પ્રાગટ્યનું પ્રત્યક્ષ વર્ણન તમે જોયું. જેમ સૂરદાસજી પર શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને જે બાલ લીલાનો અનુભવ થયો એ સમય પદ ગાયું. ब्रज भयो महर के पूत जब यह बात सुनी आनंदे सब लोग गोकुल गणित गुणी. અને વર્ણન કરતા કરતા જે બ્રજ ભક્તોના ઘરમાં પ્રાગટ્યોત્સવ મનાવ્યો એનું વર્ણન કરવા જઈ રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી એમના મુખ પર હાથ રાખી દીધો. સુન સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. આગળનું વર્ણન તમે ન કરો, કેમ કે લીલાને પચાવવા વાળા જીવો આ ભૂતલમાં નથી. અરે જે પ્રભુના ચરણને ભજે બધાને જ આ ફળ મળવાનું છે. એમ ગોપાલદાસજીએ પણ આખ્યાનમાં પ્રગટ વર્ણન કર્યું. પછી આપ આજ્ઞા કરે છે, એકદાખ્યાન વર્યસ્ય વ્યાખ્યાનસ્ય ફલમ ધૃતમ લબ્ધમ શ્રી વિઠ્ઠલાધીશ દર્શનાખ્યમ મયાદ્ભુતમ. જ્યારે શ્રી જીવનલાલજી મહારાજ દક્ષિણ ભારતની યાત્રા કરી રહ્યા હતા એ સમયે આપ હૈદરાબાદ પધાર્યા હતા. અને ત્યાંથી પાછા પધારતી વખતે રસ્તામાં આ તૃતીય આખ્યાનની ટીકા પૂર્ણ થઈ. અને જે દિવસે તૃતીય આખ્યાનની ટીકા પૂર્ણ થઈ એ દિવસે આપ પંઢરપુર પધાર્યા અને શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન થયા. એટલે આપ ટીકામાં આજ્ઞા કરે છે કે બધા આખ્યાનમાં શ્રેષ્ઠ એવું આ ત્રિતોય આખ્યાન પૂરું થતા જ મને ફલ સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન થયા. અને આપે મનમાં એવી ભાવના કરીને વિનંતી કરી કે હે કૃપાનાથ, આપે જ કૃપા કરી અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીને ગૃહસ્થાશ્રમ સ્વીકારવાની આજ્ઞા કરી. જો આપે એ આજ્ઞા ન કરી હોત તો આપના સંબંધે આપના કુલમાં પ્રગટ થવાનો આનંદ મને ક્યાં મળ્યો હોત. જ્યારે જ્યારે અમે વલ્લભ વંશજ આચાર્ય પંઢરપુર જઈએ ત્યારે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીને વિનંતી કરીએ કે આપની કૃપાથી જ આપે શ્રી મહાપ્રભુજીને ગૃહસ્થાશ્રમની આજ્ઞા કરી અને આપની કૃપાથી જ આ શ્રી વલ્લભને શ્રી ગુસાઈજીના વંશમાં પ્રગટ થવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. આપણે સૌ એક વિનંતી કરીએ કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને ગોપાલદાસજી જેવા કોઈ ભગવતીની આડીથી આપણે પણ નિત્ય આખ્યાનનો પાઠ કરીએ અને આ પાઠ કરતા કરતા એમની આડીથી આપણને પણ કંઈક સાનુભાવ થાય. આપ સૌના પર એમની કૃપા થાય અને એટલી વિનંતી કરી અને ત્રીજા આખ્યાને વિરામ આપીએ. બોલીએ શ્રી ગુસાઈજી પરમ કી જય. જો પૂર્ણ નથી થયો, ફક્ત વિરામ થયો છે. હજી 3 આખ્યાન થયા છે. બીજા 2 સત્ર હજી બાકી છે. બીજા સત્રમાં 4, 5, 6 આખ્યાન અને ત્રીજા સત્રમાં 7, 8 અને 9 આખ્યાન આપણે દર્શન કરશું. અને બનતા એવી કોશિશ કરીશ કે આ વર્ષમાં 3 આખ્યાનો પૂરા થાય, 9 આખ્યાન પૂરા થાય, 3 સત્ર પૂરા થાય, કે જેનાથી જે સુંદર એક કડી બંધાઈ છે એ કડી ના તૂટે અને સતત એ ભગવત લીલા રસનું આપણે ચિંતન કરાવીએ. એક એક આખ્યાન અદભુત છે. એક એક આખ્યાનમાં મેં કહ્યું ને, આ તો સાગર છે અને આપણે તો અધિકાર પ્રમાણે એ સાગરના કિનારા પર ઉભા રહી અને કેવલ એ બોંદોનું જ આચમન કરી રહ્યા છીએ. આપ સૌના પર ખૂબ કૃપા થાય. આપ સૌની રતિ, મતિ, કૃતિ, ગતિ અને પ્રીતિ નિરંતર ઠાકોરજીના ચરણોમાં રહે. આપ સૌ હરિગુરુ વૈષ્ણવ સેવા પરાયણ બનો. કુમારી અને ગૌરવથી પુષ્ટિ માર્ગને જીવો. શ્રી વલ્લભના કૃપાપાત્ર બનો. એ શ્રી વલ્લભને વિનંતી કરી અને હું વાણીથી વિરામ લઉં. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાળ.